રાજુલા તાલુકાના સરપંચોએ ડિજિટલ સર્વેનો કર્યો વિરોધ. રાજુલામાં 72 ગામના સરપંચો થયા એકઠા. રાજુલા તાલુકાના 72 ગામના સરપંચો તાલુકા પંચાયત કચેરી ખાતે એકઠા થયા. રાજુલા પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં થયું નુકસાન. સરકાર દ્વારા ખેતી પાકને નુકસાનીના ડિજિટલ સર્વે કરવા આદેશ આપ્યો. રાજુલા તાલુકામાં ડિજિટલ સર્વે ન કરવા સરપંચોની માંગણી. રાજુલા તાલુકાના અનેક ગામોમાં તમામ ખેડૂતોને નુકસાન થયું છે, તો તમામ ખેડૂતોને સહાય આપવાની સરપંચોએ માંગ કરી છે. તાલુકા વિકાસ અધિકારી સમક્ષ 72 ગામોમાં સર્વે ન કરવા સરપંચોએ રજૂઆત કરી છે. આજે જે આ કમોસમી વરસાદ પડ્યો છે એનાથી ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે. તો સરપંચોની એક જવાબદારી હોય છે જનપ્રતિનિધિ તરીકેની, ગામ લોકોના ખેડૂતોને પ્રશ્નોને વાસા આપવાની. તો આજે પ્રશ્નો અમારો એવો છે કે આ સરકાર દ્વારા આજે પરિપત્ર કરવામાં આવ્યો છે કે ડિજિટલ સર્વે કરી અને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે. પણ હર વખતે ડિજિટલ સર્વે થાય છે એમાં ક્યાંક ને ક્યાંક ઘણા ખેડૂતોને અન્યાય થતો હોય છે ને જે લોકો સહાય, અમુક લોકો સહાયથી વંચિત રહી જતા હોય છે. તો અમારા આ વખતે 72 ગામના સરપંચોએ નક્કી કર્યું છે કે આ કોઈ સર્વે કરવાની જરૂરિયાત નથી. લોકોએ અને જોયેલું છે કે આટલા દિવસથી વરસાદ પડે છે ને બધા પાકોને ફેલ થયા છે અને નુકસાન ખૂબ પ્રમાણમાં થયું છે. તો સરકાર જે મોટું મન રાખીને તમામ ખેડૂતોને સહાય આપે એવી અમારી માંગણી છે. સર્વેનું અને કોઈ ડિજિટલ સર્વેનું કરવાનું કામગીરી છે એ હાલ તો સ્થગિત કરી અને સરકાર ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં પેકેજ જાહેર કરીને એને સહાય સીધી ખેડૂતોને આપે એવી અમારી માંગણી છે. આ બાબતે અમે તાલુકા વિકાસ અધિકારીને આજે સૂચના આપી છે કે અમારા 72 ગામમાં એક પણ ગામમાં સર્વે કરવા આપની દ્વારા ટીમ ન મોકલવામાં આવે એવી અમે હાલમાં લેખિતમાં રજૂઆત કરી છે ને એમના દ્વારા પણ અમને સારી એવું કીધું છે કે આપને જે માંગણી છે અમે સરકારમાં મોકલશું. આમાં એવું છે કે સરપંચોને ગામમાં 72 ગામના સરપંચો એ માટે ભેગા થયા છે કે રાજુલા તાલુકાનું કોઈ એવું ગામડું નથી કે જ્યાં 5 થી 7 દિવસ વરસાદ નથી વર્યો અને પુષ્કળ ખેડૂતોનું નુકસાન થયું છે. તમામ વસ્તુમાં નુકસાન થયું છે. ડુંગળીની અંદર, કપાસની અંદર, સિંગ, તૂર 100% નુકસાન છે. તો આજે સરકાર શ્રીને અમારી એક નમ્ર વિનંતી છે કે પેકેજ જે જાહેર કર્યું છે ને એમાં જે સર્વે કરવાની સરકારશ્રીએ જે વાત કરી છે તો સર્વે કરવાની કોઈ જરૂર જ નથી. 100% તો નુકસાન છે. તમામ ગામડોની અંદર છે. આજે મિનિટરો પણ સર્વે કરી ગયા છે, મિનિટરો પણ પોતે જોઈ ગયા છે. તો આનું મહત્ત્વ એવું છે કે ગામડાની અંદર કોઈ પણ ગામમાં સરપંચ હોય છે તો સરપંચની પણ જવાબદારી હોય છે. તો સરપંચની જવાબદારીમાં એવું બને છે કે 7 દિવસની અંદર સર્વે કરવામાં આવે છે. તો કોઈ સંજોગે કોઈ ગામની અંદર, મોટા ગામની અંદર 5 ખેડૂત 12 ગામ ગયા હોય અને કાલે કરશું, પરમ દિવસ કરશું એમ કરતાં મગજમાંથી નીકળી ગયો અને એ 5 ખેડૂત વંચિત રહી જાય કે સહાય વગેરેના રહી જાય તો ગામના સરપંચની માથે પાયરો ટોપલો ઢોળાય છે. તો સરપંચને શું કરવાનું? આવા કિસ્સા અમારે આજે 50 વર્ષની ઉંમરની અંદર અમે જોયું છે. તોકતેના વાવાઝોડાની અંદર કયેક સરપંચોને એનો સામનો કરવો પડ્યો છે. આગળ અમારી માંગ એવી છે કે તમામ ખેડૂતોના સેટેલાઇટથી તમારું પણ સર્વે થયેલું છે. તમને પણ સરકારશ્રીને ખબર છે કે કોના ખેતરમાં સિંગ છે, કોના ખેતરમાં કપાસ છે, કોના ખેતરમાં તુવર છે, કોના ખેતરમાં ડુંગળી છે. સેટેલાઇટથી સર્વે થયેલું જ છે. સરકારશ્રી પાસે બધા ગામના સરપંચોના ડેટા છે. બધા ખેડૂતોની યાદી પણ બધી વસ્તુની જરૂર છે. નુકસાનીની કોઈ સર્વે કરવાની કોઈ જરૂર નથી. જેની ફૂલની તો ફૂલની પાકડી જે સરકારશ્રીને યોગ્ય લાગે એ ખેડૂતોને બધાને 72 ગામના ખેડૂતોને તમામને એનો લાભ મળે અને એની નુકસાનીનો એને ફૂલની તો ફૂલની પાકડી આપે એવી અમારી માંગ છે. જય હિન્દ, જય ભારત. રિપોર્ટર વીરજી સિયાડ.